યાર આટલા બધા ટી શર્ટ કર્યા કેટલી વાર લઈ ગઈ? અડધી કલાક. કયું લેવું? હવે આપણી ફોર્ચ્યુનર થોડાક દિવસનું મહેમાન મિત્રો એક નંબર ઢોકરા થયા. સો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય અધર વ્લોગ. ને મસ્ત મજાનો પાછો તમારો ભાઈ વ્લોગ લઈને આવી ગયો હોય ને મિત્રો. આજે છે ને તો વ્લોગિંગ આપણે 12:30 ચાલુ કર્યો, કેમ કે મિત્રો અત્યારે ઘણું બધું કામ હતું અને એક મેં વિડીયો આજે અપલોડ કર્યો હતો, તો એ અપલોડ એને મિત્રો થયો જ નહીં. બોલો, હું ડેલી 12 વાગે વિડીયો અપલોડ કરું, તો વિડીયો અપલોડ કર્યો ને તો એ વિડીયો અપલોડ જ ન થયો, તો પ્રોબ્લેમ થઈ ગયો. એટલે આપણે અત્યારે 1 વાગે બ્લોગ અત્યારે મૂક્યો છે, એટલા માટે ઘણું બધું કામ હતું, એડિટિંગનું પણ કામ હતું મિત્રો. અને જો મિત્રો વરસાદ ચાલુ છે, હું જાઉં નીચે. ને ડોલીએ છે ને આજે મસ્ત મજાના ઢોકળા બનાવ્યા છે, એક નંબરને જમવા બેઠા છે બરાબર. જો મિત્રો કામ પણ એટલું બધું છે, તો ચાલો જાવું અંદર આવે અને જોઈ દો જમવા બેઠી અત્યારે બરાબર. તો મિત્રો આજે ઢોકળા ખાવાની ઈચ્છા થઈ જાય, ઢોકળા બનાવી નહીં ખાય બરાબર ને, મેથીના ભાઈ મસ્ત મજાના. જો મિત્રો હું આ બધું મોબાઈલનું બધું ઘણું બધું કામ હોય, એટલા માટે ફોન પણ આવ્યો હતો કસ્ટમરનો, એટલે જો મિત્રો એક નંબર ઢોકળા થયા. તો જો હે ને ફાઇનલ જમવા બેસી ગયા અને આજે બનાવ્યા ઢોકળા અને સૂકી ભાજી છે ને, સૂકી કહેવાય ને, સૂકી ભાજી બનાવી. આમ જો ઢોકળા બનાવવામાં કેટલી વાર લઈ ગઈ? અડધી કલાક. મિત્રો અડધી કલાકમાં હે ઢોકળા મસ્ત મજાના બની ગયા. આપણે જમી લીધું ફાઇનલી, મજા આવી ગઈ. તો મિત્રો જમીન આવ્યો ઉપર, એને કામ જોવો તમે. હે ને અત્યારે ડોલીનો ફોન આવ્યો, હું હજી ઉપર આવ્યો ત્યારે ફોન આવ્યો. શું કામે? ચાલો નીચે જઈને જોવી બરોબર. શું ફોન કરશો? શું ફોન કર્યો? બસ આમ થયો. આમ તો કેમ કર્યો? આમ તો ફોન નહીં કરવાનો, હું ઉપર કામ કરતો હોય બરોબર ને મિત્રો. મિત્રો નીંદર આવી આવે ને, હુઈ જાવ થોડી વાર એમ થાય. મશીન ચાલુ કરી નાખો, આવે ત્યારે નીંદર કરું. હા તો હું જાઉં ઉપર. મશીન જો હું ભરવાનું નથી, તારે કામ કરું તું ભરી નાખ, હું ઉપર કામ કરું. મને તું ખોટી ઘરમાં હું નહીં ભરું ડોલી. ના હું એવું કઈ કરીશ નહીં. તારે જો કામ કોઈ ઈચ્છા હોય ને તો મશીન ભરી જાય. ના જો હવે અત્યારે આવી ગઈ છે અને અમારા શ્રીમસભાઈને હિંચકો નાખે અને આપણું બ્લોગનું ચાલુ છે. અને મિત્રો હું પણ નાવા ગયો તો ત્યાં પાછો નાહી લીધું મસ્ત મજાનું, મજા આવી ગઈ. કપડાં પહેરી લીધા બીજા, કેમ કે ખબર મિત્રો ઓલા 3 દી ત્યાં કપડાં ધોયા હતા ને વરસાદ આવતો હતો ને, એટલે સમજાણું જો બરોબર ને. અને પાણીની બોટલ લઈ આવી છે કણે, અત્યારે લઈ આવ્યા તો ક્યારે લઈ હાઈ તો મિત્રો કાલ હાઈનું પાણી બગડ્યું ન હોય એટલે ચાલો આપણે થોડું પાણી પીવું તો પી લઈ. સારું જ છે. હા મિત્રો કામ પણ તમે જુઓ, હું એટલું બધું હે કામ પણ કરવાનું છે. અને અમારે આ પણ મશીન ચાલુ કરી નાખ્યું, અહીંયા આ કામ કરશે બરોબર ને, કરવાની હોય કામ. મિત્રો હજી છે ને આ મશીન નથી આવી, એ હમણાં હીટિંગમાં આવી જશે ને એટલે પછી કામ કરવાનું ચાલુ બરોબર. તો કામ તું એને હુરેવી દે, પછી કામ કરવા માંડે. હું મારું મશીન કામ કરવાનું ચાલુ કરું હો ને. અને મિત્રો હું છે ને અત્યારે કામ કરું અને એ પોતે છે ને મોબાઈલ જોવાનું છે. બોલો સમજો, કામ એટલું બધું છે ને મિત્રો, વાત ન પૂછો તમે. જો આજે આપણે કોમ્પ્યુટર ચાલુ કરવું છે હે, તો મિત્રો આજે વસ્તુ લેવા જવાની છે પણ હજી વાર છે, અત્યારે નહીં, 4, 5, 5:30, 6 વાગે જઈશું અમે બરોબર ને. 6 વાગે જઈશું. અત્યારે કામ એ તો થોડું કામ કરી નાખી, 10% જેવું કામ કરી નાખી પછી જાય
બરોબર 10 ઠેલા કાઢ નાખ ફટોફટ 10 નો વાગે 10 ઠેલામાં 6:30 મિત્રો ખાલી 10 ઠેલા મારે કાઢો તો 6:30 જેવું થશે ફટોફટ કામ કરવા માંડી અડધી કલાકની વાત ક્યાંક અડધી કલાક ટાઈમ દેવો પડશે હું જો તને કહું સારું વાગે વિચાર છે એને મિત્રો આમ પૂરતીને એવું લેવાનું છે એવું તો મિત્રો કાલ હું હે જીવન નહીં આપણે જીવંતિકા વ્રત રહેવાની છે લાલ શુક્રવાર રહેવાની એટલે એને એના માટે વસ્તુ લેવાની કેના માટે રહેવાની છે અમારા સિંહાસભાઈ હાટું કેમ કે અમારો બબુડો હોય ને નાનો હોય એવું હોય બરોબર માતાજી ભગવાન કાંઈ તો ચાલો મિત્રો ફટાફટ કામ કરી નાખીએ જવાનું બારે અને મેં હે ને આટલું આ એક બેગ રેડી કરી નાખી મિત્રો હવે કામકાજ અત્યારે રેડી થઈ ગયું છે ડોલી અત્યારે આગળ કામ કરે છે મસ્ત મજાની આપણે આ જગ્યા પર કામ કરવાનું બરોબર મિત્રો અને હવે હે ને સાંજે પાછું બહાર જવાનું છે એટલે ફટોફટ કામ કરવું પડશે બરોબર ને તો જો મિત્રો અમારું આટલું બધું કામ અમારા ડોલિયા કરેલું આ બધું કામ આમ જોઈ લ્યો મિત્રો ત્યાં કરે આટલા બધા ટી શર્ટ કર્યા કેટલી વાર લઈ ગઈ ઓ માય ગોડ મિત્રો અડધી કલાકમાં આટલા બધા કપડાં એમ જુઓ ટી શર્ટ કેટલા છે મિત્રો ફાઇનલી કામ રેડી થઈ ગયું છે આટલું અને હજી ઘણું બધું મારે પણ એટલું બધું કામ એટલો કરી દીધો પડે ને એનું ધ્યાન રાખજે નકર આખી મહેનત બધી માથે જઈશે ચાલો મિત્રો વ્લોગ રાખજો કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો હવે કામ થઈ ગયું છે અને જાવું નીચે હવે હજી એને મિત્રો જવાનું હજી ગામમાં કાંઈક વસ્તુ લેવી ડોલીને એટલે જો મારા બબુસભાઈ આવી ગયા છે જો મસ્ત મજાને તૈયાર થઈ ગયા ભાઈ હવે જવાનું ગામમાં થોડી વસ્તુને એવું લેવાનું એટલે અને વાગી ગયા 6 અને 6 વાગી ગયા છે મિત્રો કહી દો હાલો રેડી હો ચાલો તો જો મિત્રો હવે હે ને આપણી ફોર્ચ્યુનર એને પડી છે ને બહાર કાઢવાની છે ને કેમ ખબર હે હવે આપણી ફોર્ચ્યુનર થોડાક દિવસનું મહેમાન છે મિત્રો હવે ફોર્ચ્યુનર જાય આખી નવી બનવા કેમ કે આને બહુ મેં યુઝ કરી લીધી બહુ વાપરી મેં મારી ફોર્ચ્યુનરને એટલી બધી હલાવી ને મિત્રો વાત ન પૂછો તમે મન ફાવે ત્યાં કણે ફેટાવીને હવે આ થોડાક દિવસની અંદર નવી બનવા જાય તો એનો પણ બ્લોગ મૂકવાનો હો બરાબર જો મિત્રો હમણાં મને ટાઈમ મળતો નથી અને રિપેરિંગમાં મૂકી નથી શકતો એટલા માટે તો મિત્રો ચાલો અત્યારે ગામમાં જવું છે વસ્તુ લેવા તો નીકળી બ્લોગ રાખજો કન્ટિન્યુ તો આમ જો અમારા સીમાસભાઈને મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે એને મમ્મી ભાઈ બરાબર તો જવું છે ગામમાં વસ્તુ લેવા તો ચાલો નીકળી ભાઈ રેડી છો ઓકે તો જો મિત્રો આવી રીતના એને ઓકે જો હવે જવું છે ગામમાં માર્કેટમાં થોડી વસ્તુ લેવા તો ડોલી આવે છે બધું બંધ કરી દીધું છે હવે 6:30 જેવું થઈ ગયું છે ચાલો તો જો આવ્યા છે સુબીને એવું લેવા બીજી કયું લેવાનું હા એ જીમ જ એ હારી ઈચ્છા લે શિવાંશ જો
લઈ લે ને લઈ લે ને લીધો હાર લીધો ઓકે હા લઈ લે કયું લેવું એ નાની સારી લાગે પછી મોટી ઓવર ન હાલે મંદિરમાં પાછી મૂકવાની 5-6 વર્ષ સુધી હોય પછી મંદિરમાં આપણે મૂકવી તો ખરી 7 વર્ષ સુધી મૂકીને પોતાનો ઉપયોગ થતો. તો વસ્તુ લેવાઈ ગઈ હવે જઈ ઘર બાજુ ચાલો અમારા સિંહસભાઈ અહીંયા હે ઓલી માં હારીને આવે છે બરોબર ને ભાઈ બરોબર ને ભાઈ તો મિત્રો પોગી ગયા ઘરે અને કાલે જીવંતિકામાંના વરસ છે એટલા માટે બધી વસ્તુ લેવા ગયા હતા અને મિત્રો આજે વ્લોગ અહીં ગણે પૂરો કરી આઈ હોપ આજનો જો વ્લોગ તમને સારો લાગ્યો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને લાઈક કરી નાખો હું મળું તમને આવતા નવા વ્લોગની અંદર